આ વર્ષે સૃષ્ટિ સંસ્થા અને પારુલ યુનિવર્સિટીએ મળીને ન્યૂ એરા સ્કૂલમાં વિસરાતી વાનગીઓની હરીફાઈનું આયોજન કર્યું છે। અત્યાર સુધી સૃષ્ટિ સંસ્થા દ્વારા શહેરમાં મોટા પાયે વિસરાતી વાનગીઓના સાત્વિક મહોત્સવનું આયોજન કરે છે। સાત્વિક મહોત્સવ પૂર્વે શહેરની ગૃહિણીઓ પાસે રહેલ વાનગી વૈવિધ્યના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે થઈને વિસરાતી વાનગીઓની હરીફાઈનું વિશિષ્ટ આયોજન હાથ ધર્યું છે। શહેરમાંથી 30થી વધુ ગૃહિણીઓએ અને વિદ્યાર્થીઓ આ વિસરાતી વાનગી હરીફાઈમાં ભાગ લીધો હતો। ગૃહિણીઓ રસોડામાં પણ ફૂડ ફોર્મ્યુલેશનમાં ઘણા ઇનોવેશન કરે છે, તેની ઝલક આ વાનગી હરીફાઈમાં જોવા મળી હતી। આ વિસરાતી વાનગીઓમાં બાજરીની કાતરી, બાજરીના ફાલુદા, પપૈયાના પાનનો સલાડ, બીટ મોરૈયાનો હલવો, અષાઢિયા લાડુ, રાગીની બરફી જેવી વાનગીઓ જોવા મળી હતી। નમસ્તે। આ વિસરાતી વાનગીઓનો એક રેસિપીનો એક કોમ્પિટિશન હતી અને આ કોમ્પિટિશનની અંદર 20 જેટલી બહેનોએ ભાગ લીધો હતો અને લગભગ 40થી 45 રેસિપીસ લઈને આવ્યા હતા। અને આ કોમ્પિટિશનની ખાસ વાત એ હતી કે આની અંદર જે રેસિપીસ છે એ બધી વિસરા જતી રેસિપી હોય એ લોકો લઈને આવ્યા હતા। તો અમે કોશિશ કરી રહ્યા છે કે આપણા જે આહારમાં, રોજિંદા આહારમાં ખાલી ઘઉં બાજરી અને ચોખા સિવાય બીજા બધા મિલેટ વપરાતા નથી, તો બાકીની પણ વસ્તુઓ વપરાતી થાય અને આપણા બાળકોનું અને આપણા પરિવારનું હેલ્થ સુધરે એ માટે આ પ્રતિયોગિતા આપણે રાખી હતી। અને આ પ્રતિયોગિતા પાછળનું ખાલી કોમ્પિટિશનમાં એ હતું કે આ રેસિપીસ છે એ લોકોના ઘરોમાં બનતી થાય તો વધારે હેલ્ધી ફૂડ છે એ લોકોના ઘરોમાં બનશે તો લોકો હેલ્ધી રહેશે। હું તમને કહું કે ઘણી બધી એવી રેસિપીસ હતી કે ધીમે ધીમે ભૂલાઈ ગઈ છે, તો આપણે આ કોમ્પિટિશનમાં એ ભૂલાઈ ગયેલી રેસિપીને આપણે ફરીથી જીવિત કરવાની કોશિશ કરી છે, જેની અંદર હળદરનો હલવો પહેલીવાર મેં ખાધો। હળદરની અંદરથી હલવો બની શકે, બરાબર। પછી રાગીની અંદરથી આપણે એક બેને કેક બનાવી છે, એક ભાઈએ જેમ આપણે કાજુ કતરી હોય એમ બાજરીની કતરી બનાવી છે। તો આવી વિવિધ રેસિપી છે એ અહીંયા લઈને આવ્યા હતા અને મને લાગે છે કે આ વાનગીઓથી આપણા સમાજની અંદર એક નવું પરિવર્તન આવશે। આ જે પ્રોગ્રામ છે એ અમદાવાદની એક સૃષ્ટિ સંસ્થાએ અને ઓર્ગેનાઇઝ કર્યું હતું અને અહીંયા લોકલી ન્યૂ એરા સ્કૂલ અને પારુલ યુનિવર્સિટીએ અમારી સાથે જોડાઈ અને આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। મારું નામ ચેતન પટેલ છે અને હું આ સંસ્થાનો સચિવ છું। નમસ્કાર। આજે આપણે બધા ભેગા થયા છે તે આપણે સૃષ્ટિ ફાઉન્ડેશન જે આપણે અમદાવાદમાં છે એ લોકો દર વર્ષોથી એ લોકો અમદાવાદમાં સાત્વિક કરીને એ લોકોની એક્ઝિબિશન હોય છે, એટલે વિસરતી વાનગીઓનું એ લોકોનું પ્રયોજન એ લોકો કરતા હોય છે દર વર્ષે। અને આ એ લોકોનો પહેલો અહીંયા પ્રયોગ છે, જેમ કે વિદ્યાનગરમાં એ લોકોએ ગઈકાલે કર્યું, આણંદમાં, અને વડોદરામાં પણ આ પહેલો જ પ્રયોગ છે જ્યાં એ લોકો અહીંયા વિસરતી વાનગીઓની હરીફાઈ રાખી છે। તો એમાં મૂળ મુદ્દો એ જ છે કે આપણે આજકાલ આપણે જોઈએ છે કે અર્બનાઇઝેશન એને લીધે અને આપણે બહુ બધા પ્રોસેસ ફૂડ્સ જે આપણે ખાવા માંડ્યા છે, તો એના લીધે આપણા જે એન્સેસ્ટર્સ જે હતા એ લોકો જે ખાતા હતા, જે ખોરાક એ લોકો પૌષ્ટિક આહાર જ ખાતા હતા અને સંતુલિત આહારનું એ લોકો સેવન કરતા હતા। તો એ બધી જે વાનગીઓ જે છે તે આજકાલના આપણે જે છોકરાઓ બાળકો જોઈએ કે બાળકો જ કેમ, આપણે બી આપણી ઉંમરના બી આપણે જોઈએ તો અમુક વાનગીઓ જે છે કે અમુક જે ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં જે વાપરતા હતા એ બધું વિસરતું જાય છે। એટલે આનો મેઇન ઉપદેશ અહીંયા એ જ છે કે જે વિસરતી વાનગીઓ છે એનો ઉપયોગ, કે એ ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે એને પાછી આપણે આજના આપણા જીવનશૈલીમાં લાવી શકીએ અને પૌષ્ટિક તો છે જ, જેમ કે મેં કીધું, તો એ કઈ રીતે આપણા રોજબરોજના આહારમાં આપણે એને વીવ કરી શકીએ અને એ રીતે આપણે પણ એક પૌષ્ટિક આહાર જે આપણા એન્સેસ્ટર્સ જે ખાતા હતા, જેનું સેવન કરતા હતા અને એ લોકો હેલ્ધી રહેતા હતા, એ લોકોને ના તો સ્થૂળતાનો પ્રોબ્લેમ હતો, ના ડાયાબિટીસ જોવા મળતું હતું, બહુ હાર્ટ એટેક જે આજકાલ આવે છે બધા નાની ઉંમરમાં એ પણ એ લોકોમાં નહોતું, શારીરિક શ્રમ પણ વધારે કરતા હતા, એ વાત સાચી, પણ જે લોકો આહાર લેતા હતા એમાં પણ ફરક હતો। આજકાલ આપણે પ્રોસેસ ખાઈએ છીએ, જેમ કે પહેલાં ચોખા બી મળતા હતા, આ બધા પોલિશ ચોખા આપણે આજકાલ ખાઈએ છીએ,
તો પહેલાં એ અનપોલિશ્ડ હતા, હવે આપણે મેંદાનો વધારે ઉપયોગ કરીએ છીએ, ઘઉંના લોટનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હા, અહીંયા જેમ કે એક અમે જોયું કે અમુક બહેનોએ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને અમુક જે યુનિવર્સિટીવાળી યંગ બહેનોએ પણ પ્રયત્નો કર્યા. એક છે કે જેમ કે અષાઢીઓ, જેને અંગ્રેજીમાં આપણે ગાર્ડન ક્રેસ સીડ્સ કહીએ, તો એ અષાઢીઓમાં આયનની માત્રા પુષ્કળ હોય છે, તો એનો એક લાડુ બહેને બનાવ્યો છે. પછી જેમ કે એક મહારાષ્ટ્રીયન વાનગી છે કરંજી કરીને, એમાં યુઝ્યુઅલી રવો તો આપણે ઘઉંનો લોટનું એમાં પૂરણ કર્યું છે, કોપરાને એની સાથે છે એ છે. પછી એક જીરીઓ કરીને મહેસાણાની આઈટમ અહીંયા બેને બનાવી છે. પછી એક યંગ દીકરીએ પણ એક બનાવી છે ભરતિયું, જે સુરત બાજુની વાનગી છે, તો એને થોડું મોડિફાઈ કરીને કે કઈ રીતે આજકાલના છોકરાઓ ખાય પ્રેઝન્ટેબલ બનાવીને પણ એણે એ કર્યું છે. તો ઓછા તેલનો ઉપયોગ કરીને ગોળ, ખાંડની જગ્યાએ ગોળ કે ખજૂર કે એવી રીતે એ રીતે ઘણી બધી વાનગીઓ બધાએ બનાવી છે. મારું નામ ડૉક્ટર સ્વાતિ ધ્રુવ, હું MS યુનિવર્સિટીમાંથી આવું છું.